હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે ક્રિસ્પી અને ટેસ્ટી એવો બૂંદીનો ચેવડો બનાવીશું. તો આ એકદમ સહેલી રીતથી બૂંદી પણ બનાવીશું અને બૂંદીના ચેવડા માટેનો મસાલો પણ તૈયાર કરીશું. તો ચાલો આ બૂંદીના ચેવડાની રેસીપી શરૂ કરી. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આજે આપણે 2 કટોરી ચણાના લોટમાંથી આપણે ક્રિસ્પી એવી બૂંદી બનાવીશું અને એ બૂંદી બનાવીને પછી એનો આપણે ચેવડો બનાવીશું. તો એના માટે છે ને મેં ઝીણો નોર્મલ જે આપણે ચણાનો લોટ આવે છે ને બેસન પેકેટમાં એ જ લીધો છે. તો 2 કટોરી લીધો છે. એની સામે પાણી કેટલું લેવું આગળ જણાવીશ તમને. તો આ બેસનને છે ને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને આ મેં ચારીને લીધો છે. હવે છે સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું અને આપણે 2 કટોરી છે ને ચણાનો લોટ છે ને તો આપણે 1 કટોરી પાણી લઈશું. પહેલા થોડું પાણી એડ કરી અને આપણે એકદમ સરસ આ રીતે હલાવી લઈશું. થોડું થોડું આપણે પાણી એડ કરશું ને એટલે ગાંઠા ન પડે. અત્યારે છે ને મેં 1 કટોરી પાણી લીધું છે. જરૂર પડશે તો આપણે થોડું વધારે લઈશું. આપણે 2 કટોરી ચણાના લોટમાં 1 જ કટોરી પાણી લીધું છે તો પણ આપણું ખીરું એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. હવે આમાં પાણીની જરૂર નહીં પડે. હવે આ બેટરને છે ને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું. હવે છે ને 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢાંકણ ખોલી લઈએ અને 1 ચમચી જેટલું આપણે ગરમ તેલ એડ કરશું અને 5 મિનિટ આ રીતે આપણે સરસ મજાનું ફેટી લઈશું. આપણે થોડો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે ફેટશું. જો એકદમ સરસ આપણું ફેટાઈ ગયું છે અને ફેટતા ઉપર તમને જો બબલ્સ દેખાશે. તો આ રીતે આપણે સરસ મજાનું ફેટી લેવાનું. હવે છે ને આપણે બૂંદી પાડશું. હવે છે ને આપણું ખીરું સરસ મજાનું તૈયાર છે. તો મેં છે ને તેલ ગરમ કરવા માટે રાખી દીધું. તો તેલ કેવું ગરમ હોય કે જ્યારે આપણે ડ્રોપ્સ અંદર એડ કરી છીએ, જ્યારે બૂંદીના તરત જ ઉપર આવે ને એ રીતનું આપણે તેલ ગરમ કરવાનું. તો મારી પાસે એક આ જારો છે, આનાથી આપણે બૂંદી પાડશું. હવે છે ને આપણે હલાવીને આ ફેરવી લઈએ ચારે બાજુ. થોડી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આ રીતે આપણે તળી લઈશું ફેરવીને. આપણે બૂંદી એડ કર્યા પછી 1 જ મિનિટમાં સરસ મજાની બ્રાઉન થઈ જાય છે, કડક થઈ જાય. તો સાવ તેલ નિતારી અને એક પ્લેટમાં લઈ લઈશું આપણે બાઉલમાં. હવે છે ને આપણે બૂંદીનો બીજો ઘાણ કરીએ. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જેટલા આપણે ઘાણ કરીને એટલી વાર આ જારો છે ને એને આ રીતે આપણે ધોવાનો, ધોઈને પછી જ ઉપયોગમાં લેવાનો.
આપણી છે ને બુંદી એકદમ સરસ એવી કરકરી સરસ તૈયાર થઈ છે. તો આપણે તમે જોયું ને 2 કપ ચણાના લોટમાં આપણે 1 જ કપ પાણી એડ કરી અને સરસ મજાની બુંદી બનાવી. હવે છે ને આપણે આ બુંદીમાં આપણે છે ને મસાલા બુંદી બનાવવાની છે. તો આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ. મસાલો બનાવવા માટે આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી આપણે હળદર એડ કરશું અને થોડી આપણે હિંગ એડ કરશું. ચટપટો સ્વાદ દેવા માટે આપણે ચાટ મસાલો અડધી ચમચી એડ કરશું અને અડધી ચમચી આપણે સંચર પાવડર એડ કરશું. આપણે નિમક નહીં એડ કરી, નિમક આપણે બુંદીમાં એડ કર્યું જ છે એટલા માટે. આ મસાલાને છે ને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. આપણો એકદમ સરસ સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો ચેવડા માટેનો. આપણું છે ને તેલ ગરમ છે ને ત્યાં સુધીમાં આપણે ચેવડા માટે સિંગદાણા થોડા તળી લઈએ. આપણે દાણા છે ને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તળી લઈશું. આપણે બુંદી બનાવેલી છે ને એમાં એડ કરતા જશું. હવે છે ને મીઠા લીમડાના પાન લીધા છે એને પણ આપણે એડ કરી દઈએ. હવે આ મસાલો આપણે બનાવીને રાખ્યો છે ને એને પણ આપણે જોડે એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. આપણે બુંદીમાં એકદમ સરસ બધો મસાલો ભરી ગયો છે. આપણો છે ને બુંદીનો એકદમ સરસ મજાનો ટેસ્ટી ચેવડો મસાલેદાર તૈયાર છે. આપણે છે ને ઘરે એકદમ સરસ મજાની ટેસ્ટી એવી બુંદી બનાવી, ક્રિસ્પી એવી. જો છે ને એકદમ સરસ ક્રિસ્પી એવી બધી આપણી બુંદી ક્રિસ્પી તૈયાર થઈ છે અને આસાનીથી તૂટી જાય છે. આપણો ટેસ્ટી અને ચટપટો એવો સરસ મજાનો બુંદીનો ચેવડો તૈયાર છે. જો મારી આ ચેવડાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમે ક્યારે આ ચેવડાઓ બનાવો છો. થેન્ક યુ.